કાકી જેવું લાજ કેટલી 50 વર્ષથી નીકળી જઈ છે પછી કીધા વિચાર એટલે હું ઘણી વખત કહું છું ગયો જમાનો રામ સીતાનો પ્રતિવ્રતાને પવિત્રતાનો આજકાલની રામ સીતાએ નેવોમાં મેલી લાજ કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ પરમાત્મા ક્યાંથી રીજે દયા ધર્મ નીતિ મારું તારું રાગ દ્વેષ વેર ઝેર કજિયા કંકાસ લોકોને શાંતિ નથી પૈસા છે લોકો પાસે પૈસા છે પેનો ભાઈ મોબાઈલ છે પરિવાર છે નોકરી ધંધા પણ છે અત્યારે તો પહેલાના જમાનાની અંદર ખેતરે ખેતરે બોર થઈ ગયા કુવા થઈ ગયા બધી જમીન પિયત થઈ ગઈ તો એરંડા 50 મણ થાય તો એ મહાપુરુષો કે 50,000 થાય ના તો અત્યારે માણસને કોઈ કમી નહીં હે અત્યારે તો પેલા રાયરાના પેલું ગ્રીડિંગ કરવા આવ્યા હતા આશ્રમમાં ચા પાણી કરવા બેઠો ને જમવા હું બુન ચોથી આવ્યા કે ભાદેડીથી આવ્યો કીધું શું કરો છો કે બધા ઇકો ગાડીઓમાં આવીએ છીએ રોજ આ મોય પેલું ગ્રીડિંગ કરવાનું રાયરામાં બરોબર કેટલા પૈસા આવે છે કે અમારે તો સવારે 8-9 વાગે ખાઈ ભીને કરીએ કે જે બાજુ આ લઈ જાય જનતા એ બાજુ ગામડામાં જવાનું 300 રૂપિયા હમણાં 3-4 વાગે ઘર ભેગો લ્યો તો અત્યારે તો કોમ કરાય ન તો કશો મેળ આવે પણ મહાપુરુષો કીધું કે અત્યારે વ્યસન અને ફેશન આ બે વધી ગયું ભાઈઓમાં વ્યસન અમારા સહકારી કોમમાં લોકો પીતા થઈ ગયા કારણ કે તો કે હવે દારૂ તો કે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે ઇંગ્લિશ તો કે એવું એમાં તો કોઈને હંતારવાની જરૂર નહીં કે કશું નહીં પેલા ઉકાળામાં નથી ને ફ્રીજમાં બધું પણ હું ખબર પડે એટલે દારૂ તો યાદવ કુરનું સત્યાનાશ એમાં વળી ગયું મદિરા યાદવ આગળની આપણી રજવાડોનો રાજ એમાં જતો રહે સાહેબ આ વ્યસન વ્યસન કરો તો તમારું પતન થઈ જાય તમારા પરિવારનું એ પતન થઈ જાય અને દોલતરામ બાપજી ઘણી વખત આવ્યો તો પેલો હું નામ બેન વિશ્વભારતી એ તો ઘણી વખત કહે છે કે ભાઈ શહેરના નાકે શાકભાજી લાડી લઈને રીંગણ તાજો કુબીન ફુલાવર લઈને ઊભી રહી હતી અને ભગવાનને અગરબત્તી કરતી હતી કે મારા માસીની છોરીનું લગ્ન સાથે શાકભાજી વેચાઈ જાય માતાજી તો તમારી વધારે અગરબત્તીઓ કરી એટલે એક દારૂ લથડીઓ ખાતો આવ્યો કે આ રીંગણોનો શું ભાવ છે હવે એના જીભમાં થૂંક ઉડન લથડીઓ ખાય પગ તો ટકા ના પેલી બૂન કે અગરબત્તી મથીન કરી અત્યારમાં પહેલો જ કરાક દારૂની હે એટલે કે ભાઈ તું શું આ વાળાવાળમાં આ મારા કર્મે પડ્યું મારી હાથથી મારા આ લાડીમાં હાથ નાખ્યા કે તું શું સમજે છે આ મારા હાથ કેટલા પવિત્ર છે તેરી બુન કે કેટલા છે કે આ હાથે તો ખરું ને આ મારા 5 વીઘા જમીન જતી રહી 2 પ્લોટ હતા તે જતા રહ્યા બધું શાપ જતું રહ્યું અને મારાથી કંટાળીને મારા ઘરવાળીએ જતી રહી આટલું બધું મારા હાથે સબ સાફ થઈ ગયું છે અને તાર રેગણો નો હોય છે રેગણો જતા હોય આટલું બધું જીવ એટલે મહાપુરુષો કીધું છે કે આવું તો આપણને પરમાત્માએ રૂપ કેટલું આપ્યું છે સુંદર આપ્યું છે છતાં પણ તમારે તો બધી માપમાં હશે અમારે તો તમે જુઓ તો લગ્ન હોય તો પેલી દીકરીને 1000 માટે પેલી બ્યુટી પાર્લર વાળી આવે ને 25-40,000 રૂપિયા આવડું આ પેલું મેકઅપ સોપરવાના આ બધું કરવાનું 40 અને પેલી વહુ તો તૈયાર થાય પણ એની આવું થાય તૈયાર એટલે હું હાજરી છે આ તમારે ભગવાને મારા રૂપાના બાલ આલ્યા અને પાછા વળી હુકા કાળા કરવા છે કારો હતો તને તો કોઈ ના હુજ્યું અને આ ધોળોમાં ધૂળ નાખી અભાગી જીવડા જોન તું જાગી તો જાગવાની જરૂર છે મહાપુરુષો કીધું છે એટલે સંસારની અંદર અમારે તો બધા એવા શેમ્પૂ બેમ્પુ આવી ગયા છે ને તે વારમ ભાઈ રહું એક બાલ છૂટા બાલ અમારા છૂટા બાલ વાળી કન્યા આવે ભાઈ વિનુભાઈ છૂટા બાલ વાળી કન્યા આવે પરિવારનું શું કરે એ છૂટા કરે એવું જ થાય છે કે જો ઘરમાં ડોહી ડોહ છે જાજી નંદો ના જોવું ડોહી ડોહ ના જોવું એક જ સિંગલ 1 to 1 અલ્યા આ ચો જઈને અટકશે મહાપુરુષ અને કે હિંમતનગરમાં બંગલો છે ગાડી છે તો બેસ્યો હોય તો કાઢ નાખજો મારી છોરી ખોબર નહીં પકડો
એટલે ગોબરના આપણે કશું દૂધ પાવાનું, ગોબર તો ફેરવવું જ પડે કે ગોબરની તો કિંમત વધી જઈ છે, લોકો મોથમે લઈને જાય છે. અને તમે રસ્તામાં બેઠા હોય તો સવારે કોઈ ટનની હાલે કે જેવી હોય ફાટી પડી છે. લ્યો, અને ગોબરનો તો સોનો થપોય, ગેસ થાય અને બુનો મોથા મૂકીને ઉકળે નાખવા જાય. તો ગોબરની કિંમત છે, તમારી કશી કિંમત નહીં. 9 દ્વાર નરકના ભર્યા, અંદર વિષ્ટાની ખોણ. એ મૂર્ખા, તું તારા આત્માને જોડ્યો નહીં તો ચોબડાનું હું મોડું. આવું એક ગામમાં તો એક શેઠ હતા, શેઠને ચોલ્લો તે હારું પહેલાના